નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા રામનગર બ્રિજથી આગળ જતાં વડોદ ગામની સીમમાં ગુરુવારે રાત્રિના સુમારે પૂરપાટ ઝડપે જતી એક ટ્રક રોડની સાઈડે ઉતરી જઈને ઝાડ સાથે ભટકાતા ડ્રાઈવરનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ક્લીનરને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ટ્રકની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે આણંદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને ઘટનાની જાણ 108 મોબાઈલ વેન તેમજ વાસદ પોલીસને કરવામાં આવી હતી અને કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે આણંદ ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ પહોંચી ગઈ હતી અને 2 કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢીને તપાસ કરતાં તે મરણ ગયો હતો, જ્યારે ક્લીનરને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.